મહેસાણામાં દશેરા અને ઉત્તરાયણના તહેવારોનો એક અલગ જ રંગ છે. ધાર્મિક મહત્વ સાથે જ મીઠાઈ પ્રેમીઓ માટે જલેબી ફાફડાનો સ્વાદ પણ ખાસ આકર્ષણ બની રહે છે. મહેસાણાની પ્રખ્યાત સહયોગ સ્વીટ એન્ડ નમકીન છેલ્લા 45 વર્ષથી આ પરંપરાને જાળવી રાખી છે અને દર વર્ષે માત્ર 2 જ વાર જલેબીનું વેચાણ કરે છે. જાણીએ. ચૌધરી રાજેન્દ્ર કુમાર પુંજાભાઈ ચૌધરી. વાત કરીએ કે અહીંયા જલેબીનું જે વેચાણ થાય છે કેટલા વર્ષ પહેલા શરૂઆત થઈ હતી અને અત્યારે કઈ રીતનું છે? બેન, આશરે 30-35 વર્ષથી જલેબી ઊંધિયાનું વેચાણ થાય છે. દશેરે ફાફડા જલેબીનું થાય છે. ઉત્તરાયણ ઊંધિયા અને જલેબીનું થાય છે. આશરે 35 વર્ષથી ચાલુ છે. દર વર્ષે આપણે વેચાણની વાત કરીએ તો વેચાણ કઈ રીતનું હોય છે? વેચાણ ઉત્તરાયણે જલેબી 1000 થી 1100 કિલો જાય છે. ઊંધિયું 1500 થી 1700 કિલો જાય છે. દશેરે જલેબી 1000 થી 1100 કિલો જાય. ફાફડા જો છે 500 થી 600 કિલો. અમારી જલેબી રહી શુદ્ધ ઘીમાં, ચોખ્ખા ઘીમાં બને છે, એના લીધે જ વસ્તી લે છે. અને ઊંધિયામાં અમે તલના તેલમાં ઊંધિયું બનાવીએ છીએ અને જે ફાફડા રહ્યા એ અમે સિંગ તેલમાં બનાવીએ. તો એમ જ કેવું છે કે સાચી વસ્તુ મળે ને ચોખ્ખું મળે અહીંયા, એ માટે અહીંયા પબ્લિક આવે છે. ત્યારે અમે ફાફડા એક દિવસ મોડી પેકિંગ કરીએ, જલેબી ડાયરેક્ટ લાઈવ બનાવીને આપીએ એના એ દિવસે. આ વર્ષે અમે ફાફડા 500 થી 600 કિલો વેચાણ આવશે અને જલેબીનું 800 થી 1000 કિલોનું આવશે. ભાવ શું હોય છે દર વર્ષે? આ વર્ષે ભાવ આ વર્ષે ભાવ જલેબીનો 500 રૂપિયા છે અને ફાફડાનો 400 રૂપિયા છે. સમગ્ર વર્ષમાં અહીં માત્ર 2 જ વાર દશેરા અને ઉત્તરાયણના દિવસે જલેબીનું વેચાણ થાય છે. સવારથી જ દુકાનની બહાર લાંબી લાઈનો જોવા મળે છે. શુદ્ધ ઘીમાં તળાયેલી અને કેસરવાળી ચાસણીમાં તરબોળ જલેબીનો સ્વાદ ગ્રાહકોને મંત્રમુગ્ધ કરે છે. માટે દર વર્ષે ગ્રાહક અહીં ખેંચાઈને પાછું આવે છે. હું મહેસાણાથી આવું છું. મારું નામ દેવીદાસ એલ પુદ્દાણી છે, લાલચંદ પુદ્દાણી. આપણે અહીંયા સહયોગમાં જે જલેબી મળે છે વર્ષમાં ખાલી 2 જ વાર મળે છે. બચપનથી સમજો ને, હું 20-25 વર્ષથી જ લઈ જઉં છું અને દર દશેરામાં તો ખાસ લેવાની જાય છે. ખાસિયત તો જલેબી આમ તો જેવી બધી જલેબી જેવી જ હોય છે, પણ સહયોગનું નામ છે એટલે લોકો લેવા આવે છે. શું છે, અહીંયા પ્યોર ચોખ્ખા ઘીમાંથી જ બનાવે સહયોગનો અને ટેસ્ટ બધા કરતા થોડો અલગ હોય છે અને સારું લાગે છે. ઈશ્વરભાઈ મોતીભાઈ ચૌધરી. દાદા, તમે કેટલા વર્ષથી અહીંયાથી જલેબી લઈ જાઓ છો? તો શું ખાસિયત છે? આ ચાલુ કરી તાજની જલેબી ફાફડા હોય એટલે છું. દર વર્ષે એક જ સ્વાદમાં આવે છે, સ્વાદ બદલાતો નહીં, ચોખ્ખા ઘીનો માલ મળે છે એટલે હું લઈ જાઉં છું. રીંગુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.